પરમેશ્વર અમારા આકાશમાંના પિતા, અમારો ઘર, અમારો કિલ્લો, સંકટના સમયે હાજરમાં મદદગાર, જે હતો અને જે થોડી વારમાં આવવાનું છે, એવો અમારો પ્રભુ, અમારા પગ પર ભારીને અમે તારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમારો ખડક, અમારા ખડક જેવો બીજો ખડક કોણ છે? અમારા દેવ જેવો બીજો દેવ કોણ છે? જે પોતાના લોક માટે સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવી પોતાના પ્રેમને પ્રગટ કરે, જેના રક્ત દ્વારા અમને ઉદ્ધાર અને સ્વર્ગીય સ્થાનોમાં પવિત્ર જગ્યામાં અમને સ્થાન છે. મહાન પ્રભુ, અમે અમારા પગો પર ઉભા રહીને તને સ્તુતિમાન, મહિમા તથા ગૌરવ આપીએ છીએ. અને જેમ સ્વર્ગમાં તેમ ઓ પિતા, અમારા પોતાના જીવનમાં તમારી મરજી સંપૂર્ણ થાય. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. પ્રભુ ઈસુની ફરી વખતે સ્તુતિ થાવ. એક બીજો સાબાથ દેવે આપણને આપ્યો કે આ સાબાથ આપણા જીવતા દેવની નજરમાં આવી, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણથી આવી એક જ સ્થળે, એક જ અવાજે સ્વર્ગીય કુટુંબના બાળકો તરીકે, દેવની મંડળી તરીકે, દેવના સંતાન તરીકે, પરમેશ્વરના અમૂલ્યવાન રક્તમાં ખંડાયેલા તેની પ્રજા લોક તરીકે પ્રભુ આજે આપણે ફરી વખતે આ સ્થાનમાં આવવાની કૃપા આપી માટે આપણે પ્રભુની બહુ સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુના નામને ધન્યવાદ આપતા ચર્ચ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં હું આપ સર્વનો પ્રભુની પવિત્ર ઉપસ્થિતિમાં, દૂતો અને દેવની હાજરીમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને એની સાથે મારી પ્રાર્થના હર રોજની, હર પલપલની છે કે દેવની કૃપા તથા શાંતિ સદૈવ તમારા જીવનમાં રાજ કરે. અને જ્યારે તેનું પ્રગટ થવું થાય ત્યારે આપણામાંના દરેક પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર નિર્દોષ, નિષ્કલંક, દાગ કરતી વગરના મહિમાવંતી મંડળી અને લોક તરીકે આનંદથી આપણે પિતાને મળી શકીએ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. ગયા સન્ડે મેં આપને કહ્યું હતું કે લુકની લખેલી સુવાર્તાના 24મા અધ્યાયમાં પ્રભુનું વચન જોયું અને બાકીની કલમ માટે મેં એમ કીધું હતું કે આવતા સન્ડે આપણે એ વિશે પ્રભુનું વચન સાંભળીશું. પરંતુ મધર્સ ડે તરીકે મે મહિનાનો બીજો સન્ડે મધર્સ ડે તરીકે ડિક્લેર કરેલો હોવાથી આખી પૃથ્વી પર મધર્સ ડે માતાઓ માટે, મા માટે એક સ્પેશિયલ દિવસ અને ઘડી છે કે જે સમયે મધર્સને માન આપવામાં આવે. જે સમયે કેવળ દુનિયાની રીતે એક માં, એક રૂઢી, એક કરવું જોઈએ કે માં છે માટે કંઈક કરીએ, તેમ ખ્રિસ્તના લોકોની માટે મધર્સ ડે દુનિયાના લોકોની માટે જે રીતે છે તેમ નથી. પણ મધર્સ પ્રથમથી પ્રભુની પવિત્ર આજ્ઞા પ્રમાણે એક આત્મિક બાબત છે કે બાળકો પોતાની માને માન આપે. પ્રેઝ ધ લોર્ડ. પ્રથમથી ઠરાયેલો દેવના રાજ્યનો એ સિદ્ધાંત છે કે દેવની મંડળી, દેવના લોકો કુટુંબમાં, સમાજમાં, દેશમાં અને વિશ્વમાં કેવી રીતે તેનું સ્પિરિચ્યુઅલ લાઈફ રહે, એની આખી વ્યવસ્થા, એનું આખું શિક્ષણ, એની બાબત શાસ્ત્રમાં લખવામાં આવેલી છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ મધર્સને પવિત્ર
બાઇબલ પ્રમાણે જોવા માંગતું હોય તો દેવનો આત્મા પોતે હરેક વ્યક્તિને શા માટે મધર્સ ઇમ્પોર્ટન્ટ છે તેની અગત્યતા દેવનો આત્મા સમજાવે છે. આજે હું ખૂબ જ શોર્ટની અંદર મેસેજ આપવાની છું કેમ કે આજે આપણા બાળકો માટે સ્પેશિયલ પ્રોગ્રામ્સ છે, સ્પેશિયલ વસ્તુ છે અને ગરમી બહુ છે એટલે બધી બાબતોમાં આપણે સગડામાં બેલેન્સ રહે એ રીતે આપણે રહીશું. અને પ્રભુની બહુ સ્તુતિ કરું છું કે દેવના આત્મા દ્વારા આવતું, પવિત્ર આત્મા દ્વારા આવતું વચન જ્યારે દેવ કોઈ પણ સેવક કે સેવિકાઓના મુખના દ્વારા બોલે છે ત્યારે એ શબ્દ હરેક વ્યક્તિઓના જીવનની અંદર આત્મિક કામ અને આત્મિક આશીર્વાદ, આત્મિક વૃદ્ધિ, દેવની ઈચ્છા પ્રમાણે પ્રસન્ન કરનારું જીવનની પ્રેરણા અને શિક્ષણ અને આધીનતાનું હૃદય આપે છે. પ્રેઝ ધ લોર્ડ. અને એ આધીનતાનું હૃદય ન કેવળ એક નાની બાબત માટે પરંતુ આપણા જીવનની માટે આપણે દેવથી કૃપા પામેલા, વરદાનો પામેલા બાળકો હોવાના કારણે બાઇબલ કહે છે તું વર્તનમાં, વિચારમાં, વાણીમાં ઘણાઓને નમૂનારૂપ થાક. પ્રેઝ ધ લોર્ડ. આપણું જીવન એક નમૂનો, આપણું જીવન એક ઇન્સ્પિરેશન, આપણું જીવન વૃદ્ધિ આપનાર, આપણું જીવન ઘણાને બોધ આપનાર, આપણું જીવન ઉત્તેજન આપનાર, આપણું જીવન ઉદાસને આનંદિત કરનાર હોય. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે આપણે સસ્તા કે માત્ર જેમ જાનવરો પૃથ્વી પર જીવે છે, બચ્ચાઓને જન્મ આપે છે, એના બચ્ચાઓ બીજા બચ્ચાને જન્મ આપે છે, પછી એના બીજા બચ્ચાઓને જન્મ આપે છે, એમ ઉત્પત્તિથી ચાલતું આવ્યું જીવ પ્રાણી શાસ્ત્ર કે પછી બીજું કોઈ પણ વસ્તુ હોય તે માણસનું જીવન નથી. પણ માણસ સારી સૃષ્ટિમાં શ્રેષ્ઠ દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન કરેલું મનુષ્ય છે. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારથી દેવે માણસને બનાવ્યું, દેવની ઉત્તેજના, દેવની ઈચ્છા માણસ સાથે હંમેશા વાત કરવાની છે. માણસ સાથે મુલાકાત, માણસ સાથે વાત કરવું, માણસને પોતાના વચનો, પોતાની ઈચ્છા દર્શાવી અને માણસને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવી આખી સૃષ્ટિના સર્વ ઉપર તેને અમલદાર બનાવ્યો. પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં આપણે દેવની આજ્ઞા પ્રમાણે ચાલીએ છીએ તો સર્વ પશુઓ, પક્ષીઓ ઉપર, ઇવન જળચર માછલાથી માંડીને શૈતાનના હરેક કામો પર દેવે માણસને અધિકાર આપ્યો છે. બોલો અધિકાર. અધિકાર. અને તેથી આજે આપણે જાણી લઈએ આપણે ઓર્ડિનરી વ્યક્તિ નથી. હાલેલુયા. જે સમયે તમે પૃથ્વી પર જન્મ્યા તે સમયે પ્રભુએ મહાન યોજનાથી આપણને પૃથ્વી પર મોકલ્યા છે અને તેની ઈચ્છા છે કે બાપ જે ચાહે છે તે આપણામાં પૂરું થાય. અને આખી આ સૃષ્ટિ અને પૃથ્વી જે શાંત દેખાય છે ને, ભૂમિનો અવાજ આપણને સંભળાય છે, આકાશના તારા કે બીજી સૃષ્ટ બાબતો સંભળાય છે, પણ બાઇબલ કહે છે કે પૃથ્વી, સૃષ્ટિ દેવના દીકરાના આવવાની, પ્રગટ થવાની ઉત્કંઠા રાખીને નિશાસા નાખે છે. સૃષ્ટિ નિશાસા નાખે છે કે દેવ તું ક્યારે આવશે. પ્રેઝ ધ લોર્ડ. તો પ્રભુના બાળકો, દેવ કોની માટે આવવાનો છે? સંતો માટે, પવિત્રો માટે. દેવ દુષ્ટોના મૃત્યુથી કદી ખુશ નથી થતો. હજી ગેલના પુસ્તકમાં બાઇબલ કહે છે કે દુષ્ટના મોતથી મને સો લાભ થાય. દુષ્ટ
જ્યારે પોતાની દુષ્ટતાની અંદર મરણ પામે છે ત્યારે દેવનો આત્મા ગુપ્તમાં શોકિત થાય છે, ગુપ્તમાં શોક કરે છે. પણ જ્યારે એક આત્મા પસ્તાવો કરી પ્રભુ પાસે આવે છે ત્યારે હજારો દૂતો આનંદ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. તમારું જીવન જે ઉદ્ધાર પામેલા છે, જેઓ પ્રભુનો પ્રેમ કરે છે, જે પ્રભુની આજ્ઞાથી યહોશુઆના જેમ જમણે કે ડાબે ફરવાની હિંમત જ નથી કરતું, પણ જે કહે છે તારા વચનથી હું જમણે કે ડાબે નહીં ફરું, પણ તારા પોદના દરેક વચનોને હું વાંચીશ, તે પ્રમાણે ચાલીશ, તેઓની માટે હું કહું છું કે તમે પૃથ્વીના પોસ્ટ ઉપર મોસ્ટ બ્લેસ્ડ વ્યક્તિ છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને શાસ્ત્ર કહે છે કે તું મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન થયો છે અને મેં તારા પર પ્રીતિ કરી છે, મેં તને નામ દઈને બોલાવ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. તમારું નામ કોઈ જાણે કે ન જાણે, દેવ આપણને નામ દઈને બોલાવે છે. પ્રેઝ ધ લોર્ડ. અને દેવની મરજી આપણને ઇનામ આપવાની છે, બદલો આપવાનો છે, મુંગટ આપવાનો છે, માન આપવાનો છે. અને માટે આપણે તાળી પાડી પ્રભુને ધન્યવાદ. થેન્ક યુ જીસસ. આ બધી બાબતોની માટે હું પ્રભુનો આભાર માનું છું. પણ આ મધર્સ માટે સંદેશ આપતા પહેલા હરેક મધર્સને હું કહું છું હેપી મધર્સ ડે. પ્રેઝ ધ લોર્ડ. અને જેઓ ખરેખર પૃથ્વી પર પેટના સંતાનથી માં નથી બન્યા, પણ જેઓ આત્મિક રીતે આત્મિક બાળકોને જન્મ આપનાર માતાઓના રૂપમાં છે, તેઓને પણ હેપી મધર્સ ડે. પ્રેઝ ધ લોર્ડ. આ વાતના વચનની પાસે આપણે જઈશું. ઉત્પત્તિનું પુસ્તક તેનો 3જો અધ્યાય. ઉત્પત્તિનું પુસ્તક તેનો 3જો અધ્યાય અને આપણે વાંચીશું 20મી કલમ. ઉત્પત્તિ 3 અને 20 એક જ સાથે એક અવાજમાં આ વચન વાંચીએ. આવો ઉત્પત્તિ 3 અને 20. અને તે માણસે પોતાની વહુનું નામ હવા એટલે સજીવ પાડ્યું, કેમ કે તે સર્વ સજીવની માં હતી. આમેન. સર્વશક્તિમાન પ્રભુ, આજના વચન માટે અમે તારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે અમે દેવ તારી વાણી સાંભળવાને આવ્યા છીએ. માટે પિતા, હું તને વિનંતી કરું છું કે મારી પર તમારી કૃપા થાવ. તારા પવિત્ર રક્તમાં મને હજુ પણ શુદ્ધ અને પવિત્ર બનાવ. તારા રક્તમાં મને ધોઈ નાખ અને પવિત્ર આત્માના નવ અભિષેક દ્વારા અને આજે સાંભળનાર દરેક વ્યક્તિ તારી હરેક દીકરીઓ, દીકરાઓ, મંડળીના બાળકોની માટે હું મધ્યસ્થી કરું છું. હે નહેમ્યાનો પ્રભુ, દાનિયેલનો પ્રભુ, વિનંતી છે તમે દરેકના અપરાધોની ક્ષમા કરો, દરેકને તારા રક્તમાં ધોઈ નાખો, દરેકની ઉપર પવિત્ર આત્માનો એક તાજો નવો અભિષેક આવે અને હું અને તમારા બાળકો પરમ પવિત્ર સ્થાનમાં, તે કીધું છે દયાસન પરથી તારી સાથે હું વાત કરીશ. મારી પ્રાર્થના છે એ મહાન પ્રભુ દયાસન મધ્યથી અમારી સાથે વાત કરો. મારા મુખને ખોલો, મારામાં બોલો અને કોઈ પણ દોષ કે અપરાધ છે આ જીભ અને હોઠ પર તારો અભિષેક અંગારો, લગાડો અને આજના વચનથી હું અને તમારા બાળકો આશીષિત થઈએ. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. હું પ્રભુની બહુ સ્તુતિ કરું છું કે આજ પ્રભુ એક પૃથ્વી પરના દેહપણાના શરીરમાં રહેલી માતા તથા આત્મિક જીવનની અંદર, દેવની અંદર એક માં તરીકેનું સ્થાન અને માં તરીકેની બાબતો વિશે પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ માણસને છઠ્ઠા દિવસે ઉત્પન્ન કર્યું, નર અને નારી,
અને રોજ દેવતાઓની સાથે વાત કરતા હતા. પ્રેઝ ધ લોર્ડ. દરરોજ મળવા આવતા હતા અને લખ્યું છે કે કંડે પહોળે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ હંમેશા અને હંમેશા દેવે માણસને ઉત્પન્ન કર્યું. તે દિવસથી તે માણસ સાથે વાત કરતો હતો. પણ એક દિવસ એમ બન્યું, દેવને ખબર ન હતી એમ નહીં, દેવ જાણતા હતા જ. દેવ મારો ભૂતકાળ જાણે છે, દેવ મારો વર્તમાન જાણે છે, દેવ મારી કાલ પણ જાણે છે, મતલબ કે ભવિષ્ય જાણે છે. અને તે કહે છે જે વિના નથી બની તે હું અગાઉથી તમને કઈ બતાવું છું. મતલબ દેવ બધું જાણે છે. પ્રેઝ ધ લોર્ડ. અને એ જ પ્રભુ એદનવાડીમાં આવીને હાલેલુયા આદમ અને હવાએ દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, સંતાઈ પણ ગયા. પણ દેવ કહે છે આદમ તું ક્યાં છે? એ તો સીધું જઈ શકતો હતો પણ એને બૂમ પાડી. પ્રેઝ ધ લોર્ડ. દેવનો આત્મા, દેવનો અવાજ માણસની સાથે હંમેશા બોલે છે. પ્રેઝ ધ લોર્ડ. પવિત્ર પરિસ્થિતિમાં, પડતી દશામાં પણ દેવ હરેક મનુષ્યના આત્માની સાથે તે વાત કરે છે. પ્રેઝ ધ લોર્ડ. તું ક્યાં છે? પ્રભુનો આત્મા હરેકને પણ કહે છે એસ્તર તું ક્યાં છે? પ્રેઝ ધ લોર્ડ. આદમ કોણ હતો? બાઇબલ કહે છે આદમ દેવનો દીકરો. પ્રેઝ ધ લોર્ડ. તમે વંશાવળી જોશો તો તમે જુઓ નીચેથી ઉપર કે ઉપરથી નીચે આદમ વિશે દેવ કહે છે આદમ દેવનો દીકરો. પ્રેઝ ધ લોર્ડ. અને આપણા માટે પણ મનુષ્યના શારીરિક જીવન વિશે ચોક્કસ આપણે દેવના દીકરા છીએ જ. ચાહે માણસ દેવને ઓળખે છે કે નથી ઓળખતો, કે દેવની ધૃણા કરે છે કે તે સ્વીકાર નથી કરતો, તો પણ બાઇબલ કહે છે સર્વ મનુષ્ય મારા છે. પ્રેઝ ધ લોર્ડ. મતલબ હરેક વ્યક્તિ દેવ પર પ્રેમ કરનાર, દેવનો ધિક્કાર કરનાર, સર્વ એટલે સર્વ મનુષ્ય. પણ મનુષ્યને પ્રભુએ આઝાદી આપી છે, સ્વતંત્ર મૂક્યું છે. તેની આગળ મરણ અને જીવન, અજવાળું અને અંધારું, અને ભૂંડું અને ભલું મૂકેલું છે. અને દેવે કીધું છે કે તું એમાંથી તારી ઈચ્છા પ્રમાણે તું પસંદ કર. તું મારી આજ્ઞા પાડશે, આજ્ઞા પાડવાનું પસંદ કરશે તો તારું ભલું થશે અને તું જીવશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બાઇબલ બિલકુલ બે રસ્તા બતાવે છે, ત્રીજો વચ્ચે રસ્તો નથી. અંધારું અજવાળું એની વચ્ચે બીજું કશું નહીં. શુદ્ધ અશુદ્ધ વચ્ચે કશું નહીં. પવિત્ર અપવિત્ર વચ્ચે કશું નહીં. ઓ પ્રભુના બાળકો, દેવ બિલકુલ સીધો માર્ગ બતાવે છે. હાલેલુયા. અને તમે જાણો છો ચર્ચ, દેવે તેને પૂછ્યું કે તું ક્યાં છે? અને તમને ખબર છે કે તેણે હાલેલુયા પોતાનું સ્થાન બતાવ્યું. અને પ્રભુએ કીધું, તેણે કીધું હું સંતાઈ ગયો છું. અને દેવે કીધું જે ફળ ખાવાની મેં મના કરી તે ખાધું છે. આદમે સ્ત્રીની ઉપર દોષ મૂક્યો, સ્ત્રીએ સર્પ પર દોષ મૂક્યો. અને ત્રણેયને પરમેશ્વર પિતાએ યોગ્ય પનિશમેન્ટ આપી. પણ એ પનિશમેન્ટમાં પણ પ્રભુએ તેઓની માટે ઉદ્ધારનો રસ્તો ખોલ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. દેવ કોપ કરવે ધીમો અને દયા કરવે ઉતાવળો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને તેથી તમે જાણો છો કે દેવે આદમ હવાને એદનવાડીમાંથી કાઢી મૂક્યા. અને આદમની પાસે જે સ્ત્રી હતી તેને માટે 20મી કલમ કહે છે. અને તે માણસે પોતાની બહુનું નામ હવા એટલે સજીવ પાડ્યું, કેમ કે તે સર્વ સજીવની માં હતી. પ્રેઝ ધ લોર્ડ. બોલો સર્વ સજીવ. સર્વ સજીવ.
પૃથ્વી પર જેને કહેવાય વસ્તી વધી અને આ આખું સજીવ જે આખી પૃથ્વી પર માનવ છે તેની માં કોણ? હવા. પ્રેઝ ધ લોર્ડ. અને ત્યાંથી મધરની શરૂઆત થાય છે. પ્રેઝ ધ લોર્ડ. ત્યાંથી માની શરૂઆત થાય છે અને ત્યાર પછી પ્રભુએ પોતાના લોકોને મિસ્ર દેશમાંથી એટલે કે ગુલામીમાંથી બહાર કાઢ્યા. વચ્ચે આપણે જોતા નથી, પણ દેવે કીધું કે ઇસ્રાએલ મારો જ્યેષ્ઠ પુત્ર છે, ઇસ્રાએલ મારી પ્રજા છે, ઇસ્રાએલ મારા લોક છે અને સર્વ પ્રજા કરતા મેં તેને અલગ રાખી છે. પ્રેઝ ધ લોર્ડ. અને દેવે તેની સાથે પવિત્ર વ્યવહાર કર્યો અને ગુલામીમાં તેઓ રખ્યા, પણ દેવ હર પરિસ્થિતિમાંથી માણસને છોડાવે છે. પ્રેઝ ધ લોર્ડ. વિપત્તિ, આપત્તિ, ગુલામી, દર્દ, હાલેલુયા, નિસાસા, વેદના પ્રભુ છોડાવે છે. પહાડ પર આવ્યો, હરેક પહાડ પર ઉતર્યો એટલે તેને યહોવાનો પહાડ કહેવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. અને તેણે મૂસાની સાથે વાત કરી કે મારા લોકનું દર્દ, તેઓનો ગુમ અને તેઓની દશા મેં જોઈ છે અને હવે મારા લોકને તું છોડાવી લાવ. પ્રેઝ ધ લોર્ડ. અને તેવી પોતાના પરાક્રમની અંદર મૂસા દ્વારા આખી ઇસ્રાએલ પ્રજાને રક્તના કરાર બલિદાનથી છોડાવી. પ્રેઝ ધ લોર્ડ. અને આ ઇસ્રાએલી સાથે કેટલાક મિસ્રીઓ પણ, મિસ્રી જથ્થો પણ ઇસ્રાએલી સાથે ચાલ્યો. બધી બાબતો તમને ખબર છે. અને તેમે હવે ચાખ્યું કે હું મારા લોકોને મારો નિયમ, મારા વચનો આપીશ કે જેથી તેઓ મારી આજ્ઞાઓ પાળે અને મારા વચનોથી તેઓ શુદ્ધ થાય, વચનથી તેઓ મને ઓળખે અને હું તેઓને આશીર્વાદ આપું. પ્રેઝ ધ લોર્ડ. અને તેમે ચાખ્યું 10 આજ્ઞા તેણે પોતાની આંગળીથી શિલાપાટી પર લખી. દેવની આંગળી, બોલો દેવની આંગળી. દેવે કીધું નહીં ઓ દૂત તું લખ. પ્રભુએ કોઈ સેવકને કીધું નહીં કે ઓ સેવક, જો હું તને કહું છું સાંભળે છે, લખ. મૂસા, હું તારી સાથે મોડામોડ વાત કરું છું, તું લખ. એમ નહીં. પણ બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે કે દેવે હાલેલુયા પોતાની આંગળી દ્વારા 10 આજ્ઞાઓ લખી. પ્રેઝ ધ લોર્ડ. અને 10 આજ્ઞાઓમાં જે આજ્ઞા છે નિર્ગમન 20મો અધ્યાય તેની 12મી કલમ. નિર્ગમન 20મો અધ્યાય 12મી કલમ. તારા બાપનું તારી માનું તું સન્માન રાખ કે તારો દેવ યહોવા જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. 10 આજ્ઞામાં દેવે માણસને આજ્ઞા આપી, તારા બાપને તારી માનું તું શું કર? સન્માન કર. દેવે કીધું સન્માન કર. એ માં આંધળી છે, લૂલી છે, લંગડી છે કે પાગલ છે કે ગરીબ છે કે જે તમે લાગે, કુબળી છે કે વોટએવર, પણ તારી માએ તને જન્મ આપ્યો છે ને તારા રક્તમાં તારી માનું રક્ત છે અને તારી માના પેટમાં તારી માનું કેલ્શિયમ, તારી માનું શરીરનું બધું માંસ અને હાડકા તારી માના શરીરમાંથી જ બન્યા છે અને તારી માનું ઉદર, મતલબ કે તારી માનું ઉદર પેટ તારું જન્મસ્થાન છે. પ્રેઝ ધ લોર્ડ. ત્યાં મેં તારા માના પેટમાં રચના કરી. શાસ્ત્રમાં દાઉદ કહે છે તે મારી માના પેટમાં મારી રચના કરી છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને તે મને જે ઘડ્યો કે તે મને બનાવ્યો એ તો એટલું બધું આશ્ચર્યજનક છે કે હા, ઓ પ્રભુની સ્તુતિ થાવ કે મારું એક પણ અવયવ થયું ન હતું
સર્વ પ્રસંગો પુસ્તકમાં લખવામાં આવ્યા હતા. દાખલા તરીકે ગીતશાસ્ત્ર 139 કલમ 139 અધ્યાય, ગીતશાસ્ત્ર 139 અધ્યાય અને તેની 13મી કલમથી વાંચું છું. તેની 13મી કલમથી. હાલેલુયા. મારું અંતકરણ તે ઘડ્યું છે અને મારી માની પેટમાં તે મારી રચના કરી છે, તથા ભય તથા આશ્ચર્ય પમાડ એવી રીતે મને રચવામાં આવ્યો છે, માટે હું તારી ઉગાડ સ્તુતિ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. ભય અને આશ્ચર્ય પમાડ એવી રીતે આપણા માના પેટમાં દેવે આપણને રચ્યા છે. હાલેલુયા. માટે હું તારી ઉગાડ સ્તુતિ કરીશ. તારા કામ આશ્ચર્યકારક છે. એ મારો જીવ સારી પેઠે જાણે છે. જ્યારે તે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો ને પૃથ્વીના છેકની ત્યાં ભાગમાં વિવિધ કરામતમાં મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોડિયું તને અજાણ્યું ન હતું. મારો ગર્ભ તારી આંખોએ જોયો છે. મારું એક અંગ થયું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ તેમ તેઓના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા છે. હે ઈશ્વર, તારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે. તેઓની સંખ્યા કેટલી મોટી છે. જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતા વધારે છે. જ્યારે હું જાગું ત્યારે ખજૂર હું તારી સાથે હોઉં છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેમ સોનોગ્રાફીમાં એક ડોક્ટર બાળકનું હલનચલન જુએ અને એનું વેટ અને એનું હાર્ટ અને એનું બ્રેઇન, અત્યારની જે એડવાન્સ ટેકનોલોજીના જે મશીનો છે એ જોવે. હું આપને કહું છું કે આપણો પ્રભુ પહેલેથી આપણને જોઈ રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે અજાણ્યા નથી. માના ઉદરમાં થી તે આપણને ઓળખે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને તેને આપણી માના ઉદરમાં આપણી રચના કરી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. માનું ઉદર, જેને ગુજરાતીમાં કહે કે ગર્ભસ્થાન, એ જગ્યા છે. એને મને ખબર છે, એક માં એનો દીકરો પૂછે છે, નાનો છે બાળક, અને એ પોતાની માને પૂછે કે માં તમને શું થયું છે? એટલે માએ કીધું મારું ઓપરેશન કર્યું છે. તો કે છે માં એટલે શું ઓપરેશન કર્યું? તો માં એને કહે છે તારું ઘર જેમાં તું હતો ને તે તારું ઘર હવે કાઢી નાખ્યું છે. અન્ડરસ્ટેન્ડ? સમજી ગયા તમે? પ્રભુના બાળકો, પ્રભુની સ્તુતિ થાવ. હું અને તમે દેવની રચના છે. પ્રેઝ ધ લોર્ડ. તમે સુંદર છો, તમે ઊંચા છો, તમે સ્માર્ટ છો, વોટેવર આજે તમે છો, એ માની રચનામાંથી ઉત્પન્ન થયેલા બાળકો તમે શ્રેષ્ઠ છો. બની શકે માં અભણ હોય કે માને તમારે જેવું ફ્લુઅન્ટ ઇંગ્લિશ ના આવડતું હોય કે એની પર્સનાલિટી કદાચ ના હોય, પણ માના પેટમાં તમે તૈયાર થયા ત્યારે તમારી પર્સનાલિટી માટે લોકો એમ કહે છે વાવ હેન્ડસમ બોય, વાવ બ્યુટીફુલ ગર્લ. યસ, પ્રેઝ ધ લોર્ડ. હું તમને કહેવા માંગુ છું કે આપણે બધા માના ઉદરથી આવ્યા છે, અને માટે શાસ્ત્ર કહે છે કે તારા બાપ ને તારી માનું તું શું કર? સન્માન કર. બાપ વગર આપણે નથી, માં વગર પણ આપણે નથી. માં અને બાપ ને પ્રભુએ આશીર્વાદિત કર્યા અને આપણે મનુષ્ય પૃથ્વી પર આવ્યા. માટે બાપને તથા માને તું માન આપ. એમ દેવનું વચન આપણને બહુ જ સ્પષ્ટ કહે છે. આપણે નીતિ વચનો પુસ્તકને ખોલીશું અને જ્યાં પ્રભુનું વચન મહાજ્ઞાની સુલેમાન રાજા વડે આમ કહે છે. મેં ઘણા બધા મધર્સ ડેમાં અમુક બાઇબલની ઉત્તમ સ્ત્રીઓને વ્યક્તિત્વને માટે મેં સંદેશ આપ્યા છે, પણ આજ આપણે એ તરફ નથી જતા. પણ એ જૂના મેસેજને પણ તમે YouTube કે Facebook પર જોઈ શકો છો.
પ્રેઝ ધ લોર્ડ. નીતિ વચન તેનો પહેલો અધ્યાય અને હું તેની 8મી કલમથી વાંચવાની શરૂઆત કરું છું. નીતિ વચન 1:8. મારા દીકરા, તારા બાપની શિખામણ સાંભળ, તારી માનું શિક્ષણ તજીસમાં, કેમ કે તે તારા માથે શોભાયમાન મુંગળ, તારા ગળા પર ગળાના હારું થશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મહાજ્ઞાની પહેલા જ અધ્યાયમાં કહે છે, મારા દીકરા, બાપની શિખામણમાં. પ્રેઝ ધ લોર્ડ. આપણું સૌથી મોટું શિક્ષણનું સ્થાન એ આપણું ઘર છે. મા બાપ એ આપણા પ્રથમ શિક્ષક પણ છે. મા બાપ તે આપણા માટે પ્રથમ પોષણ આપનાર, ભરણ પોષણ કરનાર મા બાપ, આપણું રક્ષણ કરનાર મા બાપ. હાલેલુયા, શિસ્તમાં લાવનાર મા બાપ. પ્રેઝ ધ લોર્ડ. તારા બાપનું શિખામણમાં સાંભળ, તારી માના શિક્ષણને તજીસમાં, કેમ કે જો તું નહીં તજે તો તે તારા માથે શોભાયમાન મુંગળ અને તારા ગળાના હારું થશે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની બહુ સ્તુતિ થાવ. બીજું વચન આપણે જોઈએ. ઘણા વચન છે પણ અમુક જ વચન જોઈએ. નીતિ વચન 6ઠો અધ્યાય અને ત્યાં હું વાંચું છું પ્રભુની સ્તુતિ કરતા. હાલેલુયા. 20મી કલમ અને 21મી કલમ. નીતિ વચન 6ઠો અધ્યાય 20-21. મારા દીકરા, તારા બાપની આજ્ઞા માન. પ્રેઝ ધ લોર્ડ. તારી માની શિખામણનો ત્યાગ ન કર. એટલે કેટલી વખત માં શિખામણ આપે, બેટા જરા સ્કૂટર ફિંગરીને ચલાવજે, હો, ધ્યાનમાં રાખજે, હો, તારા ખિસ્સામાં પૈસા છે જોજે, તારા ચોપડા, તારા મુસાફરી હોય કે તારો સામાન સાચવજે. ઘણાને થાય કોઈ બહુ કરે છે. ના, એ તમારા પર પ્રેમ કરે છે, એ શિખામણ આપે છે, એ ખોટું નથી. તારી માની શિખામણનો ત્યાગ ન કર. આ તો મેં નાનો તમને દાખલો આપ્યો, પરંતુ ઘણી ગુડ બાબતો છે, હે ના? અને સ્પેશિયલી સ્પિરિચ્યુઅલ મધર જેમાં તારણ પામેલી છે, તેના જે એનું શિક્ષણ બહુ અદ્ભુત છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મારા દીકરા, તારા બાપની આજ્ઞા માન, તારી માની શિખામણનો ત્યાગ ન કર. તેમને સદા તારા અંતકરણમાં સંગ્રહી રાખ ને તેઓને તારા ગળે બાંધ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. નીતિ વચન 10મો અધ્યાય પહેલી કલમ. નીતિ વચન, સુલેમાન રાજાના નીતિ વચનો 10મો અધ્યાય પહેલી કલમ. જ્ઞાની દીકરો પોતાના બાપને હર્ષ ઉપજાવે છે. કયો દીકરો? જ્ઞાની. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જ્ઞાન શબ્દ પૃથ્વી પરનું જ્ઞાન બી ખરું અને આત્મિક જ્ઞાન પણ ખરું. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલની અંદર મૂર્ખ અને ડાયા માણસની ઘણી બાબતો છે, પણ જે જ્ઞાની છે એ પોતાનું જીવન ખડક પર બાંધનાર, પોતાનું જીવન સ્પિરિચ્યુઅલ નિયમો અને આજ્ઞાઓ પ્રમાણે ચાલનાર એક જ્ઞાની દીકરો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બાકી મને ખબર છે, એક વખતે મારા કેઝ્યુઅલિટી ડિપાર્ટમેન્ટની અંદર બહુ વૃદ્ધ દાદા હતા. કોઈ ખાસ એને મળવા ના આવે ને પગમાં તકલીફ હતી અને ઘણું કેટલીક વખત હું એની પાસે જઉં. મને ખબર છે મેં ઘણા વૃદ્ધોને મારા હાથથી ખવડાવ્યું છે, અને કોઈ મને દોડાઈ સિસ્ટર નાખે ને એટલે હું જોઉં કે મારો સ્ટાફ કઈ જગ્યાએ છે. ન તો આઈને કે તને કોણ આવ, તમને કોણ આવડા પણ કરવાનું કહે છે, હે ને? ઘણા આપણા સાથીઓને અમુક આપણું કામ ગમતું નથી, પણ હું બહુ જ્ઞાનથી વર્તતી, બહુ જ્ઞાનથી. કોઈ આસપાસ ન હોય ત્યારે હું તેવાઓની સેવા કરતી, સેવા કરવાનું મને બહુ ગમતું. હું એમને ખવડાવતી પણ ખરી. અને એક દિવસે એક માણસ બહુ જ આમ વ્યવસ્થિત બોસ જેવા આવ્યા ને એને પૂછ્યું, આ દર્દી ક્યાં છે? મેં કીધું આટલા પર આમ છે. એ ભાઈ ગયા પછી મેં કીધું, દાદા આજે તો તમને કોઈ મળવા આવ્યું હતું નહીં? એ દાદાએ કીધું કે મારો દીકરો છે. એ જ વ્યક્તિને મેં એમ કીધું, દાદાને કોઈ મળવા નથી આવતું, તમે કોણ છો? તો એ વ્યક્તિએ એમ ના કીધું કે મારા પપ્પા છે,
પણ જે જ્ઞાની દીકરો છે એ હર પરિસ્થિતિમાં આત્મિક મનથી દેવનું ભય રાખે છે. પ્રેઝ ધ લોર્ડ. જ્ઞાની દીકરો પોતાના બાપને હર્ષ અપાન કરે છે. જ્યારે જ્ઞાની દીકરો બાપની પાસે આવે ને બાપને ગમે એવું બોલે ને બાપને ગમે એવું કરે અને બાપને ગમે એવું ભણે અને બાપને ગમે એવા એવોર્ડ લઈ આવે તો એને આનંદ થાય, હે ને? પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે. કયો દીકરો? મૂર્ખ. અને મૂર્ખ એટલે કોણ? જે દેવની આજ્ઞા વાંચે છે, મતલબ શાસ્ત્ર વાંચે છે, સાંભળે છે પણ પાળતો નથી, તે વ્યક્તિ મૂર્ખ છે. અને આવા વ્યક્તિઓ, બંડખોર વ્યક્તિઓ, બેદરકાર વ્યક્તિઓ, દુષ્ટની સોબત કરનારા દીકરાઓ પોતાની માના માટે ભાર છે. માને દિક્કત લાગે કે આજે છોકરો આવીને શું કરશે, દાલ પીઠેલો આવશે, ગાળો બોલશે, તોડફોડ કરશે. માં ભીતી હોય છે. આપણને ખબર છે કે આપણી પાસે ઘણી બધી પ્રેયર રિક્વેસ્ટ આવે અને એવી બી રિક્વેસ્ટ આવે જે ખાનગી હોય. સિસ્ટર કોઈને કહેશો નહીં, મારો પ્રોબ્લેમ આ છે, મારો દીકરો મને મારે છે, મારો દીકરો મને ગાળો બોલે છે, મારો દીકરો દારૂ પીને આવે છે, મારો દીકરો ઘરની વસ્તુ વેચી ખાય છે. મૂર્ખ દીકરો માને ભારૂપ છે. પણ આજે મધર્સ ડે ના દિવસે પ્રભુ ચાહતો નથી કે આપણામાંથી કોઈ મૂર્ખ દીકરા બને. હું પ્રભુનો બહુ જ આભાર માનું છું. ધન્ય છે એવી સ્ત્રીઓ, એટલે માં, હે ને, જેનું જીવન નીતિ વચન 31મો અધ્યાય. આપણે નીતિ વચન 31મો અધ્યાય તેની 10મી કલમથી 41મી કલમ તમે ઘરે વાંચજો. એક કલમ પર સંદેશ છે પણ તમે સમજી જશો કેમ કે દેવનો આત્મા તમારી અંદર છે. અને ત્યાં એક સદ્ગુણી સ્ત્રી વિશે લખવામાં આવેલું છે. એવી સ્ત્રી છે જે 15મી કલમમાં રાત હોય એટલામાં તે ઉઠીને પોતાના ઘરનાઓને ખાવાનું આપે છે. મતલબ એ આળસુ નથી, ઊંઘણસી નથી, પણ રાત્રે પણ જાગી જાય છે, હે ને? એ સદ્ગુણી સ્ત્રી છે. એ તો દિવસે કામ કરે પણ રાત્રે પણ ઉઠી જાય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એના ઘણા બહુ સુંદર બધું છે, બધા તરફ નહીં જતા. હાલેલુયા. 21મી કલમ. તેને પોતાના કુટુંબ વિશે હિમનો ભય નથી કેમ કે તેના આખા કુટુંબે ઊનના કિરમજી વસ્ત્ર પહેરેલા છે. બોલો સદ્ગુણી સ્ત્રી. બાઇબલની સ્ત્રી પોતાના કુટુંબને ઊનના કિરમજી વસ્ત્ર પહેરેલા જોવા માંગે છે. પહેરે અને પહેરેલા છે એવું ચાહે. હાલેલુયા. બોલે પોતાનું આખું કુટુંબ. બોલો આખું કુટુંબ. એટલે એનું આખું કુટુંબ. યહોશુઆ કહે છે, હું અને મારા ઘરના યહોવાની સેવા કરીશ. જેબલુદિયાનું આખું ઘર પ્રભુની સેવા માટે ખરીદ્યું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એના આખા કુટુંબને હિમનો ભય નથી, બરફ ઠંડાપણાનો ભય નથી. કેમ? કિરમજી વસ્ત્ર એટલે લોહીથી છંકાયેલો જબ્બો. પ્રેઝ ધ લોર્ડ. તારણું વસ્ત્ર પહેરેલું છે. પ્રભુની સ્તુતિ થાવ. એના પર રક્તનો છંટકાવ છે અને માટે તેની બીક નથી લાગતી. પ્રભુનું વચન કહે છે, હાલેલુયા, ઘણું છે પણ આપણે આગળ બધું નથી જોતા. 25મી કલમ. બળ તથા મોભો તે તેનો પોશાક છે અને ભવિષ્યકાળની ચિંતાને તે શું કરે છે? હસી કાઢે છે. બળ અને મોભો એનો પોશાક છે. એ સદ્ગુણી સ્ત્રી રોતરી નથી. એ સદ્ગુણી સ્ત્રી નેગેટિવ વિચાર કરતી નથી. એ સદ્ગુણી સ્ત્રી બીજાને બોજારૂપ નથી. એ સદ્ગુણી સ્ત્રી પ્રભુમાં બળ પકડે છે. પ્રેઝ ધ લોર્ડ. બળ તથા મોભો તેનો પોશાક છે અને ભવિષ્યકાળની ચિંતાને શું કરે છે? તે હસી કાઢે છે. કેમ? તેને વિશ્વાસ છે કે મારો ઉદ્ધાર કરતા જીવે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. તેના મોંમાંથી જ્ઞાનની વાતો નીકળે છે. તેના જીભનો નિયમ માયાળુ છે. આ સ્ત્રી છે, એનું મોં શું છે?
જ્ઞાનની વાતો બોલે છે. હાલેલુયા. દેવનું જ્ઞાન કે જે મારા લોક જ્ઞાનના અભાવે નાશ પામે છે, પણ સદ્ગુણી સ્ત્રી, એક મધર જેના મોંમાં જ્ઞાન છે અને જ્ઞાનથી પ્રભુ પોતાના લોકને ઉદ્ધાર આપે છે. હાલેલુયા. એના જીભનો નિયમ માયાળુ છે. એનો જીભનો નિયમ કેવો છે? માયાળુ. એ બોલે છે માયાળુ શબ્દથી, અને માયાળુ સ્વભાવ એ જીવનનું વૃક્ષ છે એમ લખવામાં આવ્યું છે. માયાળુ શબ્દ જીવન છે. હાલેલુયા. પ્રભુ કરે અને પૃથ્વી પરની દરેક મધર્સ આત્મિક અને દૈહિક રીતે તેઓના શબ્દ માયાળુ હોય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને તેઓના મોઢાની વાતો જ્ઞાનથી ભરપૂર હોય. પ્રેઝ ધ લોર્ડ. તે પોતાના ઘરના માણસોની ચાલ ચલગતની બરાબર તપાસ રાખે છે અને આળસની રોટલી ખાતી નથી. બરાબર તપાસ રાખે છે. મારો હસબન્ડ શું કરે છે? મારો દીકરો શું કરે છે? મારી દીકરી શું કરે છે? મારા બાળકોના બાળકો શું કરે છે? ઓલવેઝ સજાગ. હાલેલુયા. તપાસ, ચાલ ચલગતની તપાસ. પ્રાર્થનામાં તેઓ કે હોઝાના હોઝાના. યસ, પ્રાર્થનામાં. પ્રેઝ ધ લોર્ડ. મીટિંગની અંદર તો હાલેલુયા કૂદીને ગીત ગાય છે. કે ફાઇન, ખોટું તો નથી, પણ એની ચાલ ચલગત, ચર્ચની બહાર, ઘરની બહાર એનું જીવન શું છે? ઘરની અંદર તેનું જીવન શું છે? ચાલ ચલગતની બરાબર શું રાખે છે? તે તપાસ રાખે છે. અને આળસની રોટલી ખાતી નથી. ઓ આળસનું ખા 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 ખા. બાઇબલ કહે છે ખવધરો તારા ગળા પર શું કરતું? શરી મૂક. ના, એવું નહીં કે હા લખવામાં આવ્યું છે ને, આ પેટ મારું, ખોરાક મારો, પરમેશ્વર નહીં. પણ બાઇબલ કહે છે પેટ અન્ય સારું અને પેટને સારું બનાવવામાં છે, પણ બંનેનો દેવ નાશ કરશે. મધ્યપ્રદેશ વધારવાનું નથી ખાઈને. પ્રભુ ચાહે છે કે તેના લોકો હાલેલુયા હર બાબતમાં ડિસિપ્લિન હે ને, તરાપ મારીને ખાવું અને ખાજ કરવું અને અડધી રાત્રે ઉલટી કરવી કે પછી ફિલિંગ ભરવું. ના ના, તારા જીવનની અંદર તું ડિસિપ્લિનમાં રહે. હાલેલુયા. આળસની રોટલી ખાતી નથી. પ્રભુની સ્તુતિ થાવ. સૌથી ઉત્તમ બાબત 28મી કલમ. તેના છોકરા ઉઠીને તેને ધન્યવાદ આપે છે અને તેનો ધણી પણ તેના વખાણ કરીને કહે છે સદાચારી સ્ત્રીઓ તો ઘણી થઈ, પણ તું તે સર્વ કરતા ઉત્તમ છે. કોણ વખાણ કરે છે? છોકરા. બોલો છોકરા. છોકરા વખાણ કરે છે. તેનો પતિ વખાણ કરે છે. હું આપને કહું છું સૌથી મોટી બાબત ઘરમાં. મેં લાસ્ટ સન્ડે તમને કીધું હતું કે મારા જીવનની અંદર એક રૂકાવટ હતી અને એ રૂકાવટ મારો ગુસ્સો હતો. મને બહુ જલ્દી ગુસ્સો આવે. બહુ જ ખરાબ. ઉપવાસ કરું, ગમે તે કરું, પણ ગુસ્સો તો બહુ જ ખરાબ. મારા ઘરના લોકો જાણે કે એસ્તર કોણ છે. બહાર તો બહુ સારા સિસ્ટર, બહુ સારા સિસ્ટર, પણ બધાને ના ખબર હોય કે ઘરમાં હમણાં ગુસ્સો કરીને આવી છે. હે ને? પરમેશ્વરનું વરદાન છે અને પ્રભુ એ વરદાન દ્વારા બોલે છે. પ્રેઝ ધ લોર્ડ. એને આપણે પસંદ કર્યા છે માટે વરદાન દ્વારા એ કામ કરે છે, વરદાન દ્વારા ચમત્કાર કરે છે, વરદાન દ્વારા ભૂતો કાઢે છે. પણ પર્સનલ લાઈફની અંદર જે જીવન છે એ તો દેવ જ જાણે છે. મારી માને બહુ દુઃખ લાગતું તો એસ તરહ તારો ગુસ્સો મને પસંદ નથી. મને પટાવતી. ખાઈ લે તો આમ ખભા ચડાવતી હે ને મારા બાળપણમાં ઘણા વખતની અંદર. પણ પ્રભુની સ્તુતિ થાવ કે તેણે મારી સાથે વાત કરી અને મારા ગુસ્સાથી હું આઝાદ થઈ. પ્રેઝ ધ લોર્ડ. હવે કોઈ બોલી જાય તો હું સાંભળું છું, બહુ શાંતિથી સાંભળું છું અને બાબત વિશે હું વિચાર કરું છું. અપમાનિત શબ્દ હોય કે મને ગમે તે રીતે મિસઅન્ડરસ્ટેન્ડ કર્યું હોય, મને નીચું ગણ્યું હોય, વોટેવર, મને ગુસ્સો આવે એવા શબ્દ પણ હોય,
પણ સાંભળો એ બાબતનો વિચાર કરો અને શાંત રહો. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે તે પ્રમાણે કે ક્રોધ કરનારાઓને દેવના રાજ્યમાં જગ્યા નથી. અને એક એક્ઝામ્પલ તો મૂસાનું જોયું કે ગુસ્સાના કારણે કનાનમાં ના પહોંચ્યો. આપણે તો મૂસાની સાથે પોતાને સરખાઈએ તો 2% પણ નથી આપણે, હે ને? તો આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ આપણને નાની બાબતોમાં આપણને કૃપા કરે કે આપણા ઘરમાં આપણું વર્તન એઝ અ સિસ્ટર, એઝ અ મધર, એઝ અ દાદી, કે એઝ અ પત્ની, કે એઝ અ જે બી હોય તમારું જીવન કે પુરુષોનું જે જીવન પ્રભુ કે છે તેના ઘરના ઉઠીને તેના વખાણ કરે છે. મેં એક દિવસ એસઆર મનોહરને કષ્ટમય અઠવાડિયાની દરમિયાન થોડી ચર્ચમાં એમને ઇન્વિટેશન આપ્યું હતું. બહુ સરસ સંદેશ આપતા હતા અને એમણે એક એક્ઝામ્પલ આપ્યું કે બાળક છેલ્લી સીટ પર બેઠું અને પ્રભુના સેવક પ્રચારક સંદેશ આપતા હતા અને બાળક પાછળ બેઠું કહે છે 1 foot down, 1 foot down. બધા કે પ્રેઝ ધ લોર્ડ, આમેન, હાલેલુયા. પણ બાળકે 1 foot down. પછી છોકરાને પૂછ્યું કેમ તો હોગી છે 1 foot down? તો કે એ પ્રચારક મારા પિતા છે. તો અહીંયા પાછળ કેમ આવ્યો? બસ હું પાછળ આવી ગયો અને મેં કીધું ત્યાં બેસું છું. પણ 1 foot down એટલે શું? તો કે મારા પપ્પા છે ને ડેડી, અહીંયા બધું બહુ જ્ઞાન છે બાઇબલનું, પણ હૃદયમાં તો કશું જ નથી. એટલે હું કહું છું હે પ્રભુ, એ જે પ્રચાર કરે છે એને 1 ફૂટ નીચે આવવા દે, એટલે હૃદયમાં 1 foot down. બાઇબલ કહે છે તેના છોકરા ઉઠીને તેના વખાણ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. આપણું રિયલ લાઈફ ઘરમાં ખબર છે, રિયલ લાઈફ હસબન્ડનું ઘરમાં ખબર છે, રિયલ લાઈફ વાઈફનું ઘરમાં ખબર છે. ઘરમાં તો ગમે તેવું વર્તે અને બહાર તો બહુ પ્રેમ કરતા હોય એવું ચાલે અને ખબર જ હોય કે ઘરમાં તો શું આજે થયું હતું અને લોકોને થાય કેવા પ્રેમથી રહે છે, ઘરમાં જ ખબર ના, અંદર અને બહારથી આપણું જીવન પવિત્ર. તેના છોકરા ઉઠીને વખાણ કરે છે અને તેનો પતિ કહે છે સદાચારી સ્ત્રીઓ તો ઘણી થઈ ગઈ, એટલે ઘણાને ઓળખતો હશે, પણ તું તેમાં કેવી છે? શ્રેષ્ઠ છે. પ્રભુ આપણામાંના દરેકને શ્રેષ્ઠ આત્મિક જીવન જીવવાને માટે પ્રભુ આપણને કૃપા આપે. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ આપણા પર એવી અનુગ્રહ કરે કે આપણે તેની ઈચ્છા પ્રમાણે ચાલીએ. બીજી એક બાબત પણ નીતિવચનમાં લખવામાં આવ્યું છે 23મો અધ્યાય અને તેની નીતિવચન 23 અને હું વાંચું છું 22મી કલમથી. નીતિવચન 23:22. તારા બાપનું કહેવું સાંભળ, તારી માં વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ. માં વૃદ્ધ થાય તો એને તુચ્છ ન ગણ. માં વૃદ્ધ થાય એટલે કહો વૃદ્ધાશ્રમ સારું છે, મૂક્યા એ ત્યાં, હે ને? આ ડોસી બડબડ કરે છે, આ ડોસીથી ચલાવ. તારી માં વૃદ્ધ થાય ત્યારે તું તેને તુચ્છ ન ગણ, બિલકુલ તુચ્છ ન ગણ. બાઇબલ કહે છે હાલેલુયા 24મી કલમ, નેકીવાન દીકરાનો બાપ ઘણો હરખાશે, જે સાણો દીકરો છે તે તેના જન્મ દેનારને આનંદ આપશે. તારા બાપને તારી માને ખુશ રાખ, તારી જનેતાને હરેક પ્રમાણ. મારા દીકરા, તારું અંતકરણ મને સોંપી દે અને તારી આંખો મારા માર્ગમાં મગ્ન થાય. પ્રેઝ ધ લોર્ડ. તારી જનેતાને હરેક પ્રમાણ. તારી માને શું ખાવું છે? પૂછ, લઈ આવ માં, આજ ભજીયા ખાવું છે, આજે ફલાણું ખાવું છે. તારી માને ખુશ કર. તારી માને શું ગમે છે? લઈ આવ ને. હાલેલુયા, પાસે બહુ બધું છે, પણ લઈ આવ, કંઈક લાવીને આપે ને કે લે માં, તારા માટે હું લાવી છું, કે લાવ્યો. એને હરેક પ્રમાણ, એનો આનંદ તમારું આયુષ્ય વધારે છે, એનો આનંદ તમને બ્લેસ કરે છે, એનો આનંદ તમને આશીર્વાદ આપે છે. પણ ખતરનાક તો એ વાત પણ છે જેને આપણે ઘણી વાર જોઈ ગયા છે. નીતિવચન તેનો 30મો અધ્યાય અને તેની 17મી કલમ, જે એક પ્રભુના લોકને એ ચેતવણી છે
અને ભયંકર વસ્તુ છે. નીતિ વચન 30 અને તેની 17. જ્યાં પોતાના બાપની મસ્કરી કરે છે, જે પોતાની માની આજ્ઞા માનવાનું તુચ્છ ગણે છે, તેને ખીણના કાગડા ખોટી કાઢશે અને ગીધના બચ્ચા તેને ખાઈ જશે. આ તો હું નથી કહેતી, દેવનું વચન કહે છે. ગીધના બચ્ચા તેને ખાઈ જશે. તો કેટલા બધા લોકો આ બરોડાની અંદર છે જે પોતાના બાપની મસ્કરી કરે છે અને માની આજ્ઞા નહીં માનતા. તો બરોડામાં તો ગીધના ગીધ જોડે બધે એને ફલાણું પડ્યું તો કે ગીધ છે, ત્યાં ફલાણો મોહલ્લો તો ગીધ છે, ફલાણી સોસાયટી તો કે ગીધ છે, ફલાણી જગ્યા તો કે જે કાગડાઓ છે, આ જગ્યામાં કાગડાઓ, આ જગ્યામાં કાગડા, કા 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 કા. અરે પ્રભુના બાળકો, જોઈ ન શકાય એવા ભયંકર ખીણના હાડકા પહોંચે છે એવા તમારા જીવનોની અંદર પહોંચી ખાનારો સમય આવશે. ગીધના બચ્ચા ખાઈ જાય છે એમ તમારા જીવનને ખાઈ જનારી બાબતો આવશે. ચેતવણી છે. આપણા ઈસુ વિશે આપણે જો ઈસુ પણ માણસ બનીને આવ્યા ને, ઈસુ પણ માણસ બનીને આવ્યા તો ઈસુએ શું કર્યું? યોહાનની લખેલી સુવાર્તા આપણે ખોલીએ તેનો 19મો અધ્યાય. આપણા ઈસુ વિશે બાઇબલ શું કહે છે? હાલેલુયા. યોહાનની સુવાર્તા તેનો 19મો અધ્યાય અને હું વાંચું છું પ્રભુના નામને ધન્યવાદ આપતા પહેલા 23મી કલમ. હવે સિપાહીઓ ઈસુને વધસ્તંભે જડ્યા પછી તેના લુગડા લઈ લીધા અને તેના 4 ભાગ પાડ્યા. દરેક સિપાહીને વાસ્તે એક ડગલો પણ લીધો, પણ તે ડગલો સીમણ વગરનો ઉપરથી આખો વણેલો હતો. માટે તેઓએ માહો માહે કહ્યું કે આપણે એને ફાડવો નહીં અને કોને મળે જાણવા ચીઠીઓ નાખી. તેઓએ માહો માહે મારા લુગડા વહેંચી લીધા અને મારા ડગલાને માટે ચીઠીઓ નાખી. એમ શાસ્ત્રમાં લખેલું એ વચન પૂર્ણ થાય એ માટે બન્યું. આ કામ તો સિપાહીઓએ કર્યા. ઈસુ વધસ્તંભ પર છે, એના કપડા ઉતારીને ચીઠીઓ નાખવામાં આવી છે. 25મી કલમ. હવે ઈસુના વધસ્તંભ પાસે તેની માસી, કલોપાસની સ્ત્રી મરિયમ તથા મરિયમ માગદલેની ઊભા હતા. વધસ્તંભ પર હતા ઈસુ, સ્ત્રીઓ હતી. 26મી કલમ. તેથી જ્યારે ઈસુએ પોતાની માને, બોલો પોતાની માને, એ લટકાયેલા વસ્ત્ર વગરનો લટકાયેલો આપણો પ્રભુ લોહીલવાન એની માને જુએ છે. હાલેલુયા. માને તથા પોતા પર પ્રેમ રાખતો હતો તે શિષ્યને પાસે ઉભેલા જોયા. પ્રભુએ જેની માં છે અને શિષ્ય પણ છે, જે ઈસુ પર પ્રેમ રાખતો, ત્યારે પોતાની માને કહે છે કે વધસ્તંભ પર તેની માને કહે છે, બાર જો તારો દીકરો, જો તારો દીકરો. હું તો વધસ્તંભ પર મરણ પામું છું, પણ યોહાન હવે તારો દીકરો, જો તારો દીકરો. ત્યાર પછી તે શિષ્યને કહે છે કે જો તારી માં, તે જ ઘડીએ શિષ્ય તેને પોતાના ઘેર તેડી ગયો. શિષ્યને કહે છે જો તારી માં, હું મરણ પામું છું પણ મારી માને તું પોતાની માના જેમ સાચવ છે. વધસ્તંભ પર પણ ઈસુએ પોતાની માની પર પ્રેમ કરી તેને યોહાનને સોંપણી કરી. પ્રેઝ ધ લોર્ડ. જો ઈસુએ પોતાની માને પ્રેમ કર્યો અને ઈસુએ પોતાનું શું કહેવાય કે બાબત બતાવી, તો એના પરથી આપણે કેટલું બધું શીખવાનું છે કે જ્યારે આપણે પૃથ્વી પર છે, બાઇબલ કહે છે કે જો કોઈ માણસ પોતાના ઘરને સાચવી શકતો નથી તો તે દેવનું કામ પણ કરી શકતો નથી. પહેલા કુટુંબ, એવું કોઈ પૃથ્વી પર કુટુંબ નથી જેમાં પ્રોબ્લેમ ના હોય. પ્રોબ્લેમ લાવવાનું કામ શૈતાનનું છે. પહેલું જ કુટુંબ આદમ હવા. આદમે હવાને દોષ દીધો, હવાએ સર્પને દોષ દીધો, કચ કચ દોષાર થવા. અને આદમના બાળકો હાબેલ કાઈન, બે બાળકો વચ્ચે ઝઘડો. બે બાળકો કેમ? શાની માટે? પ્રભુએ હાબેલનું અર્પણ માન્ય કર્યું એમાં કાઈનને ગુસ્સો આવ્યો અને પોતાના ભાઈને મારી નાખ્યું. પહેલું મર્ડર આદમને હવાના બાળકોમાં. શૈતાન ફેમિલીમાં પ્રોબ્લેમ લાવે છે. યાકૂબને 12 દીકરા હતા
11 અલગ હતા, 12માં યુસુફને ખાડામાં ફેંકી દીધો. ખબર છે તમને? શેતાનનું કામ છે. તમને ખબર છે દાઉદના દીકરાઓ અને એની અંદર લખવામાં આવ્યું છે આબશાલોમ ચાહતો હતો કે હું રાજ્ય લઉં અને બીજો દીકરો ચાહતો હતો કે હું રાજ્ય લઉં. બાળકોના ઝઘડા તમને ખબર છે. દીકરો પણ બાપની વિરુદ્ધ થઈ ગયો, આબશાલોમ પોતાના બાપની વિરુદ્ધ થયો અને રાજા ખુલ્લા પગે ચાલ્યો. શેતાન ફેમિલીમાં પ્રોબ્લેમ લાવે છે જ. કોઈ ફેમિલી પરફેક્ટ નથી, પરંતુ પ્રાર્થના હરેક પરિસ્થિતિને બદલે છે. પ્રેઝ ધ લોર્ડ. હર પરિસ્થિતિ બદલે છે કેમ કે કુટુંબની રચના દેવે કરી છે. હાલેલુયા. અને દેવ ગીતશાસ્ત્ર 128 પ્રમાણે કુટુંબને આશીર્વાદ આપવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. દેવ શાંતિનો સરદાર છે, કુટુંબમાં શાંતિ લાવવા માંગે છે. પ્રભુ બધી બાબતમાં સર્વસમર્થ છે અને માટે પાઉલ એક વ્યક્તિ માટે આમ કહે છે. તિમોથી અને બીજો તિમોથી પહેલો અધ્યાય અને હું વાંચું છું. પ્રભુની સ્તુતિ થાઓ. હાલેલુયા. ધન્યવાદ. તેની ચોથી કલમથી હું વાંચું છું. હાલેલુયા. તારા આંસુઓ સંભાળતા હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે તને જોઈને હું આનંદથી ભરપૂર થાઉં. પાંચમી કલમ ઇમ્પોર્ટન્ટ. કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ, બોલો નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે પહેલા તારી વડિયાઈ લોઈસમાં તથા તે તારીમાં યુનિકામાં રહેલો હતો અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે. પ્રેઝ ધ લોર્ડ. માટે હું તને યાદ દેવડાવું છું કે જે દેવનું કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે પ્રદીપ્ત કરવું. તારા દાદી માટે, એના વિશ્વાસ માટે દાદીએ યુનિકને જે શીખવાડ્યું, એ યુનિકે તારી માએ તને જે શીખવાડ્યું, એ નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, હું જાણું છું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ પેઢી દર પેઢી આપણા વંશજોને આશીર્વાદ આપવા માંગે છે. જનરેશન ટુ જનરેશન પ્રભુ પોતાના બાળકોને આશીર્વાદ આપવા માંગે છે. માટે દાદી પણ આત્માથી ભરપૂર, માં પણ આત્માથી ભરપૂર અને બાળકો પણ આત્માથી ભરપૂર. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ બહુ સુંદર પ્રભુની બાબત છે. હવે એક કલમને આપણે જોઈશું જે પ્રબોધકોના પુસ્તકમાં દેવ પોતે કહે છે. યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 66મો અધ્યાય. યશાયા 66 અને હાલેલુયા તેની હું વાંચું છું 10મી કલમથી. યશાયા 66:10. યરૂશલેમ પર પ્રીતિ કરનારા તમે તેની સાથે હરખાઓ ને તેના લીધે આનંદ કરો, તેની લીધે શોક કરનારાઓ તમે સર્વ તેની સાથે હરખાવો. એટલે યરૂશલેમ પર પ્રીતિ રાખનાર, દેવનું નગર, એના પર પ્રેમ રાખનાર શું કરો? આનંદ કરો. 12મી કલમ. હાલેલુયા. કેમ કે યહોવા કહે છે, હું તેની પાસે નદીની પેટે શાંતિ, ઉભરાતા નાળાની પેટે પ્રજાઓની સમૃદ્ધિ કરનાર છું. તમે ધાવશો, કેડે ઉંચકી લેવાશો, ખોળામાં તમને લાડ લડાવશે. કેવી રીતે? 13મી કલમ સાથે વાંચી. જેમ કોઈ માણસને તેની માં દિલાસો આપે છે, તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ અને યરૂશલેમમાં તમે દિલાસો પામશો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમે જોશો અને હરખાશો, તમારા હાડકા લીલોતરીની પેટે ખીલશે અને યહોવાનો હાથ તેના સેવકોના જાણવામાં આવશે. પ્રેઝ ધ લોર્ડ. દેવ કેવી રીતના પ્રેમ કરે છે? જેમ કોઈ માણસ તેમાં દિલાસો આપતો હોય, પ્રભુ કહે છે હું તમને દિલાસો આપીશ. અને પ્રભુ માના પ્રેમને પોતાના પ્રેમ વિશે કહે છે. હાલેલુયા. આપણે ગાય છે, જैसे માતા સંભાળતી है वैसा यीशु संभालेगा. હાલેલુયા. કેવી રીતે? માં જેમ પોતાના દીકરાને કે માણસને દિલાસો આપે છે, તે હું તમને દિલાસો આપીશ. પ્રેઝ ધ લોર્ડ. આપણો પ્રભુ આપણા માટે માં કરતા હતી. કદાચ માં પોતાના બાળકને મૂકી
ભૂલી જાય, પ્રભુ કહે છે હું તને વિસરીશ નહીં, હું તને છોડી દઈશ નહીં. તારી તસવીર મારા હાથમાં કોતરેલી છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી આજે જે સંદેશ સાંભળે છે, હું દરેકને કહું છું કે પ્રભુમાં તમે હરખાઓ અને તમારું જીવન દેહ તથા આત્મામાં આગળ વધે. ઘણી વ્યક્તિઓને એમ થાય છે કે અમને તો બાળકો જ નથી, એને અમે તો માં બન્યા જ નથી, એને માં કહેનારું જ કોઈ નથી. તો યશાયા 54 પહેલી કલમ, એ વાંજણી જે ગણી નથી તે તું હર્ષનાદ કર, જેને પ્રસવ વેદના સહન કરી નથી તે તું હર્ષનાદ કરીને જે શોધ કર, કેમ કે એકલી રહેનાર છોકરા કર પરણેલીના છોકરા કરતા ઘણા છે. તારા તંબુની જગા વિશાળ કર, હાલેલુયા. અને તારા બેઠાણોમાં પડદા પ્રસારે, રોકીશમાં તારા દોરડા લાંબા કર, તારી મેખો મજબૂત કર, કેમ કે તું જમણી બાજુ ડાબી ફેલાઈ જવાની છે. અને તારા સંતાન તારા કોને કહે છે? વાંજણીને. કોને કહે છે? જેને સંતાન નથી એને. તારા સંતાન અન્ય પ્રજાઓને કબજે કરશે અને ઉજ્જળ નગરો વસાવશે. આ સ્પિરિચ્યુઅલ વ્યક્તિઓ, તમારે પોતાનું બાળક નથી, નો પ્રોબ્લેમ. તમે સિંગલ છો, નો પ્રોબ્લેમ. તમે અનમેરિડ છો, નો પ્રોબ્લેમ. તમે પરણેલા છો, નો પ્રોબ્લેમ. તમારી પાસે સ્પિરિચ્યુઅલ આત્મિક બાળકો છો, તમે શ્રેષ્ઠ નથી છો. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ ચાહે છે કે આપણા જીવન દ્વારા ઘણા આત્માઓ બચી જાય. અને તેની માટે આખો 54મો અધ્યાય બહુ અદ્ભુત છે. અને તેની કલમ કે છે તારા સર્વ સંતાન યહોવાના શિષ્ય થશે ને તારા છોકરાને ઘણી શાંતિ થશે. કોણ? જેને બાળક નથી, પણ જેની પાસે આત્મિક બાળકો માટે જે રડે છે, જેના દ્વારા આત્મિક બાળકો ને તે જન્મ આપે છે. બાઇબલ કહે છે તારા સર્વ સંતાન યહોવાના શિષ્ય થશે, તારા છોકરાને ઘણી શાંતિ મળશે. પ્રેઝ ધ લોર્ડ. હેપી મધર્સ ડે. પ્રભુ દરેકને આશીષ કરે અને આ મેસેજ સાંભળનાર દરેકને યાદ રાખે કે દેવે તમને પવિત્ર શાસ્ત્રમાં ઊંચું સ્થાન આપ્યું છે અને આત્મામાં પણ ઊંચું સ્થાન આપ્યું છે. દરેક ફેમિલી પ્રભુ ઈશ્વરના નામમાં આશીર્વાદ થાય. આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પ્રભુ, જે વચન તમે આજે અમને આપ્યું, આ વચન માટે અમે તારી બહુ સ્તુતિ કરીએ છીએ. વચનથી મને અને તારા લોકોને આશીર્વાદ આપો. અને મધર્સ ડેના દિવસે દરેક માતાઓને એના સંતાનો માન આપે અને દરેક માં એ મૂર્ખ સ્ત્રી તરીકે નહીં પણ જ્ઞાની સ્ત્રી તરીકે હાલેલુયા ઘરને બાંધનાર, સાચવનાર, નીતિ વચન 31 પ્રમાણે સદગુણી સ્ત્રી અને બાઇબલની મહાન મહિલાઓના જેમ અમારી બહેનો પ્રભુ આશીર્વાદિત થાય. પ્રભુ ઈસુના નામમાં